હેલો ફ્રેન્ડ્સ, આજે હું ચણાના લોટના ફાફડા બનાવું છું. તો મેં આવા 4 વાટકા ચણાનો લોટ લેવાનો છે. આપણે અમે 4 વાટકા લોટ લીધેલો છે. પરફેક્ટ 4 વાટકા લોટ લીધો છે. એક વાટકો મેં તેલ નાખવાનું છે. આપણે એક વાટકો, એક ચમચી અજમા નાખવાનો છે. અને 2 ચમચી મીઠું નાખવાનું છે. એક ચમચી હળદર નાખવાની છે. આપણે 1 ચમચી મરચું અને જરા ઘી નાખવાનું છે. હવે આપણે આ લોટને બાંધી લેવાનો છે. આપણે આ લોટને બાંધી લઈશું. આપણો લોટ બંધાઈ જવા આવ્યો છે. હવે આપણે તેલ જરીક નાખીને ફોમી લઈશું, એટલે આપણા હાથમાં ચીપકે નહીં. વધારે પૂરતો એને ફૂણાવવાનો છે. આપણે માખણ જેવો બની જવો જોઈએ લોટ આપણો સરસ. આપણો લોટ એકદમ મસ્ત થઈ ગયો છે. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આના લોયા વાળી લઈશું આપણે, અને પછી ફાફડા બનાવશું. હું આવું તમને બનાવીને બતાડું. આવી રીતના બધા લોયા વાળી નાખવાના છે લોટના થોડાક. વાળીને પછી આવી રીતના આપણે વણવાના છે. અને ઘઉંનો લોટ બોળવામાં ઘઉંનો લોટ લેવાનો છે. આપણે આ બોળવામાં ચણાનો લોટ બહુ ઝીણો હોય અને હાથમાં ચીપકે, એટલે ઘઉંના લોટમાં વણવાનો છે આપણે. પછી આવી રીતના આપણે કાણા પાડી નાખવાના છે એમાં, એટલે છે ને ફૂલે નહીં ફાફડા આપણે. નરમ લોટ બાંધવાનો છે આપણો સરસ. અને ભાખરી કરતા થોડોક નરમ લોટ બાંધવાનો છે. અને ઘડી પૂણવાનો જાદો છે, એટલે એકદમ મસ્ત માખણ જેવો લોટ બની જાય અને ફટાફટ આપણા ફાફડા બનાવી જાય. પછી આવી રીતના આપણે એને કાંટા ચમચીથી કાણા પાડી નાખવાના છે. તળી નાખવાના છે. આ બધા ફાફડા મેં રેડી કરી નાખ્યા છે. હવે આપણે તળશું. જોઈશું આપણે તેલ આવી ગયું છે. આપણું તેલ આવી ગયું છે. હવે
આપણે તળવાના છે. પછી આને પલટાવી નાખવાના છે. આપણે ફાફડા તળીએ છીએ આવી રીતના તળી નાખવાના છે બધા. આ મારા ફાફડા બધા તળીને રેડી થઈ ગયા છે. મારા ચણાના લોટના અજમાવાળા ફાફડા બની ગયા છે. આ મારા ફાફડા બની ગયા છે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો તમને ગમ્યા હોય તો.